દિવાળીના તહેવારને લઈ આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે। દરેક જગ્યાએ રોશની અને ફટાકડાની પરંપરા છે, પરંતુ ગુજરાતના સાવરકુંડલામાં દિવાળીની રાત એક અનોખી પરંપરાથી સજી ઉઠે છે। આ કોઈ સામાન્ય ફટાકડા નહીં, પરંતુ ઇંગોરિયા અને કોકડા નામના હોમમેડ આગના ગોળાની લડાઈ છે। સાવરકુંડલામાં દિવાળીની રાત એક અનોખા યુદ્ધની સાક્ષી બને છે। આ કોઈ બે દેશ વચ્ચેનું યુદ્ધ નથી, અને જે આગના ગોળા દેખાઈ રહ્યા છે તે અસલી બારૂદ પણ નથી। આ તો છે સાવરકુંડલાની વર્ષો જૂની લગભગ 80 વર્ષથી ચાલી આવતી પરંપરાગત રમત ઇંગોરિયા અને કોકડાની લડાઈ। સાવરકુંડલા દુનિયાનું એકમાત્ર એવું ગામ છે જે શિવકાશીના ફટાકડાને બદલે યુવાનો હોમમેડ ફટાકડા એકબીજા પર ફેંકે છે। યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થાય છે અને એકબીજા પર આ સળગતા ઇંગોરિયા નામના ફટાકડા ફેંકે છે। આ દ્રશ્યો જોનારને આશ્ચર્ય થાય છે કે યુવાનો સળગતા આગના ગોળાને હાથમાં કેવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યું હોય। પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું, પરંતુ હવે શહેરના મુખ્ય 3 ચોક જેમ કે નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવડા ગેટ વિસ્તારમાં આ રમત રમાય છે। આ પરંપરાગત અને નિર્દોષ રમત જોવા માટે અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને રાજકોટ જેવા મોટા શહેરોમાંથી પણ લોકો ખાસ અહીં આવે છે। ઇંગોરિયાની રમત છેલ્લા 4 દાયકાથી રમાય છે અને હવે તેમાં કોકડ એ પણ સ્થાન લીધું છે। આ લડાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે સંપૂર્ણપણે નિર્દોષ છે। હજુ સુધી કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી કે કોઈ ગંભીર રીતે દાઝ્યું નથી। આ જ કારણ છે કે દેશના કોઈ પણ ખૂણે સ્થાયી થયેલા સાવરકુંડલાનો યુવાન દિવાળીના દિવસે આ રમત રમવા માટે અચૂક પોતાના કુંડલામાં આવે છે। ઇંગોરિયાની લડાઈમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા પણ જોડાયા હતા। તેમણે પણ યુવાનો સાથે ઇંગોરિયાની રમત રમી હતી અને આ રમતને નિર્દોષ ગણાવી હતી। તેમણે કહ્યું હતું કે આ રમત જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે।